તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને અત્યારે તમે મારા હાલ તો જોતા જઈશો. તો હજી તો બ્લોગ ચાલુ કર્યા પહેલાં જ મને ભરી મૂક્યો છે, બરાબર. અને આ જો અમારા છોકરા ભાઈ આવી ગયા હોળી ધૂળેટી અત્યારના પોરમાં માંડ્યા રમવા. અને આ જો અમારો નકુડો, એ આયા ખાવા તો દિયો કાકાઓ. અને આ જો આ આખી ભરાઈ રહી, ઉડી આખો ભરાઈ રહી. એટલે આ જો આ નકુડો ભરી મૂકો નકુડાને. આ જો અત્યારે છોકરા આમાં નકશુભાઈ ભરી મૂકો. એમ ન કરાય. નકુડો એટલે અહીંયા જો અહીંયા અમે બધા ભરાઈ રહ્યા આલીબાતી કરે. અહીંયા જો અમે બધા ભરાઈ રહ્યા એ કલર વાળા. મને ભરી ભૂકો જો આ તનવી અને અહીંયા અને આ રુદુભાઈ. તો હાલો થોડુંક ચા પાણી પી લે પછી તમને મળી. અને આ અમાર નકશુભાઈ. હાય ગાઈસ કહી દે, આમ કર દે હાય ગાઈસ. હોળી રમવા માટે રવિને એ ફૂગા ફૂટતા જ નથી તનુ. આમ ઊભું રહેવાય પણ. અરે અમાર રુદો થાકી ગયો, આપી રહ્યો પણ બેઠા નથી.
તો અત્યારે જો રમીન બમીન નવરા થઈ ગયા છે. અત્યારે લગી બધા રમતા હતા એ તમે જોયું જ છે. અને આપણો સીન જેવો કંઈક આવો થઈ ગયો છે. હવે નાહી લઈ ટાઈટ હોય પાણીથી જ નકરું રહીમાં પાણીને કલરથી જ નકરું રહીમાં છે. અમે ભાઈ આ જો અહીંયા કેવી થઈ ગઈ મને જ ભર કર્યો છે. આ જો અમારા રુદ્રનો સીન જો અલગ અલગ કલરનો આખો ભરાઈ રહ્યો હોય. વીઆઈપી રુદ્ર કલર વાળો. 1 hour later. તો ગાઈઝ હવે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા એ પાછા બીજી વાર આપણે, કેમ કે હજી તો નાયો નહોતો ને ત્યાં હેતલ આવીને મને ભરી મૂક્યો અને પછી સિરાવ્યો થોડીક વાર રહીમાં અને પાછા નાયા અને નાઈને હવે કમ્પ્લીટ થયા છે. અને વાગ્યા છે કેટલા ખબર? રાઈટ 12 વાગી ગયા છે. રાઈટ 12 વાગી ગયા છે. 12 વાગ્યા. અને અમાર રુદ્ર ક્લીન થઈ ગયો એકદમ ક્લીન ને ધ્યાનમાં બેસી ગયો ધ્યાન કરવા લે. એકદમ વાયડો અમારો છોકરો. અને અત્યારે હેતલ ધોવે કપડાં જે ભરાઈ રહ્યા હતા એ બધા કપડાં સાફ સફાઈ કરે છે. Hours later. તો ગાઈઝ બપોરે થોડીક વાર સુઈ ગયા હતા અને અત્યારે ઉઠીને અને નવરા થઈને બેઠા જ ક્યાંય જવાનો પ્લાન બન્યો નહીં એટલે ક્યાંય ગયા નથી. અને અત્યારે વાગી ગયા છે 6 ને 10 થઈ ગઈ એકચ્યુઅલીમાં 6 ને 10 વાગી ગઈ છે. અને આજ તો હોળી બોળી રમીને ધૂળેટી રમીને એવા થાકી ગયા હતા ને અને કલરે માંડ ગયો. હજી અમુક તો હજી મોઢા દેખાતા હોય છે આમ લાલ ટમેટા જેવું હજી થોડું દેખાતું હોય છે. અને અમારા તન્વીબેન ને જુઓ હજી કાન પાસે જુઓ લાલ એ નાઈ જ નથી હરખું એટલે એમને જોઈ. અને આજે તો ધૂળેટી રમીને થાકી એવા ગયા હતા ને એટલે આ જો અહીંયા એકચ્યુઅલીમાં સ્કિન થઈ જાય ખરાબ. અને અમારે જો આખો રોડ હે ને કલર વાળો ભર્યો હતો. અત્યારે બધા હોના ઘર પાસે થોડીક સાફ સફાઈ કરી નાખી. આવું છે અત્યારે કંઈક સાંજનું વાતાવરણ અમારા ઘરની આજુબાજુમાં એકદમ શાંતિ है. और यहाँ हमारी मस्त राम प्यारी खड़ी है. અમે પાર્ક કરીને રાખી દીધી છે કેમ કે વળી ખોટા એમ કે ભરી મૂકે ને એમ માણસો રમવાવાળા. આવું જ કાંઈક સુંદર વાતાવરણ હોય છે અમારા ઘરની આજુબાજુમાં રોજ. તો જો અત્યારે હેતલે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે કાંઈક રસોઈ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની છે. તો હું બનાવવાની આપણે એને પૂછી લઈ કેમ કે આપણા ઘરની માસ્ટર ચેફ છે. શું બનાવવાનું છે આજે જમવામાં? ખીચડી, બટાકાનું શાક, પૂરી અને શ્રીખંડ. શું? શ્રીખંડ બનાવવાની શ્રીખંડ તૈયાર છે. શ્રીખંડ તો તૈયાર લેવાની છે. સાચું ને? શું છે મેન્યુ હરખી રીતે બોલી જતા એક વાર હજી? પૂરી, બટાકાનું શાક અને ખીચડી અને શ્રીખંડ. શ્રીખંડ દેશી શ્રીખંડ બનાવ્યું નથી તૈયાર લઈ આવ્યા. દેશી શ્રીખંડ તૈયાર લઈ આવ્યા એ. અને આજે અમારું ફૂલ ફેમિલી સાથે બેસીને જમવાનું છે. તો સારું હાલો હવે અમે જમવાનું આ રેડી કરે ને ત્યાં તમે આ વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ કરી નાખો. તો ગાઈઝ અત્યારે જો બાળકો જમવા બેસી ગયા છે અને અહીંયા અમારો જ આજનો બ્લોગ લાઈવ થઈ ગયો એ ચાલુ છે અને બાળકો જમતા અત્યારે બ્લોગને જોવે છે. તો જો આ બંને બાળકોને ભૂખ લાગી છે તો બેસી ગયા જમવા. એક છે અમારે નકશુભાઈ અને એક અમારે રુદ્રભાઈ. રુદ્રભાઈને આમ જુઓ તો બાલ તમે જુઓ આમ જુઓ બાલ જુઓ અમારા રુદ્રભાઈ. લે પૂરી લે શું બનાવ્યું નકા? શ્રીખંડ અને પૂરી.
બે અમારે બે શિખંડપુરીના કારીગર એ બે ને ભાવે શું બે બોલો બે બોલો કાંઈ કાલો અને કેવી આજ કંઈક વીઆઈપી ટાઈપના કટકા કર્યા પૂરીના ને અમારે તન્વી બેને કાંઈ કર્યું નથી વેલેડું લઈને જ તું આટા મારે તે કાંઈ બનાવ્યું નથી આ જ બધું બનાવી ગયું આમ જો આ બધું જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો થોડીક વાર પછી જમવા બે ત્યારે મળી જો એક નિંદર તો આવતી નથી કઈ વારના હું કરે હુવા તો એક જાતા નથી તો જમીન બમીન નવરા થઈ ગયા અને જમવાનો બ્લોગ ઉતારતા જ ભૂલી ગયા કેમ કે બધા જમવા બેસી ગયા હતા ને એટલે તો જમવા ટાઈમે હાવ ભૂલાઈ જ ગયું બ્લોગ ઉતારવાનું કે બધા ભૂખ એવી લાગી હતી બપોરના થાયકા પાયકા હતા એટલે જમવા બેસી ગયા અને હું અત્યારે લાંબો થઈને ભૂલતો હો અને અહીંયા જો ચાલુ છે સિરિયલ અને અહીંયા આ બધા જોવે અને અહીંયા હાલે છે અમારે હોળીનું જ અત્યારે સિરિયલ હાલે છે હાલો તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખી આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આ જો આ માણસોને યાર બ્લોગ ઉતારવાની બંધ કરવાની હે એટલી ઉતાવળ ને એના કારણે તો આઈ હોપ કે આ બ્લોગ તમને સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય